હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? નવા વિડીયામાં તમારા બધાનું સ્વાગત છે। જો આપણે આજે બનાવવાનું છે બટેટાની વેફરનું શાક। તો એના માટે આપણે લઈ આવ્યા છીએ બટેટા લઈ આવ્યા છીએ અને હવે આપણે બધી વસ્તુ લાવી અને મૂકી દીધી છે। હવે જો આપણે આ બટેટાની સાલ ઉતારી નાખવાની છે। જો આ રીતે આપણે બટેટાનું કટિંગ કરવાનું છે। બહુ જાડી પણ નહીં રાખવાની, બહુ પતલી પણ નહીં। એટલે જાડી સેજ હોય તો આપણે એના માટે એ ભાંગી ન જાય એટલા માટે આપણે સેજ જાડી રાખી છે। હવે જો આપણે આ પાણી નાખી દઈએ। પાણી નાખી અને સરખી રીતે આપણે એને ધોઈ નાખવાના છે। તો એની જે સિકાશ છે એ સિકાશ બધી નીકળી જાય એટલે બટેટા મસ્ત બની જાય। હવે આપણે એને કાઢી નાખવાના। હવે એને આપણે આ જાળીવાળી બાઉલમાં કાઢી લેવાના છે। તો એનાથી આ પાણી બધું જ બહાર નીકળી જાય। હવે આપણે જો આને વઘારવાનું છે તો એના માટે મેં મૂકી દીધું છે લોયું। હવે આપણે નાખશું એમાં બે પાવડા જેટલું તેલ નાખી અને એને ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય એટલે આપણે એને જીરું નાખવાનું છે। જીરું નાખી અને પછી નાખશું સફેદ તલ નાખી અને નાખશું આપણે હિંગ નાખી અને મીઠો લીમડો નાખી દઈશું। મીઠો લીમડો નાખી એટલે આપણે બટેકા નાખી દેવાના છે। બટેકા નાખી અને હલકા હાથે આપણે હલાવી નાખવાના છે। હલકા હાથે હલાવી ધીમા તાપે એને ચડવા દેવાના છે। હવે જો આપણે અસકસરી સડી ગઈ છે તો એમાં નાખી દઈશું થોડું મીઠું નાખી હળદર નાખી દઈશું। હળદર નાખી અને આપણે ધાણા જીરું નાખી દઈશું। ધાણા જીરું નાખી અને ગરમ મસાલો થોડો નાખી દઈશું અને પછી આપણે મરચું નાખી દઈશું। મરચું નાખી અને આપણે એને હલાવી નાખવાનું છે। હલાવી મિક્સ કરી દેવાનું છે બધું જ। મિક્સ કરી અને ચડી જાય જો હવે આપણે આને હલાવી મિક્સ કરી અને આપણે નાખવાના છે 2 થી 3 મરચાં। આપણે કટિંગ તો નથી કર્યા પણ આખા મરચાં નાખવાના છે। એનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે। મરચાં નાખી અને આપણે ફરી અને હલાવી નાખવાનું છે। હલાવી અને જો આપણું શાક રેડી થઈ ગયું છે તો હવે એને આપણે નીચે ઉતારી લઈએ। હવે ધાણા નાખી દઈશું લીલા। જો હવે આપણે શાક બની ગયું છે તો હવે આપણે બાંધવાનો છે મસાલાવાળી રોટલીનો લોટ। તો આપણે પાણી નાખી દીધું છે। હવે આપણે નાખશું મીઠું
મીઠું નાખી અને સફેદ તલ નાખશું. સફેદ તલ નાખી અને ધાણા જીરું થોડું નાખશું. પછી નાખશું હળદર નાખી અને પછી મરચું નાખશું. અને પછી નાખશું જીરું આખું જીરું નાખી અને આપણે નાખવાનું છે તેલ. 2 પાવડા તેલ નાખી દેવાનું છે. તેલ નાખી અને હવે આપણે ચાળવાનો છે ઘઉંનો લોટ. તો લોટ ચાળીએ છીએ આપણે ચાળી નાખીએ. લોટ આપણે ચડાઈ ગયો છે તો હવે આપણે લોટ બાંધી દઈએ. બાંધી અને મિક્સ કરી અને બધું સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી અને આપણે એને લોટ બાંધી દેવાનો છે. લોટ બાંધી અને લોટ બાંધી અને તૈયાર કરી નાખ્યો છે. અને રોટલી પણ આપણે વણવા માંડ્યા છીએ. ગોળિયા કરી નાખ્યા, રોટલી પણ વણવા માંડ્યા છીએ. હવે આપણે રોટલીને આપણે પકવવાની છે. તો રોટલી આપણે નાખી દીધી છે લોઢીમાં. હવે આપણે બીજી રોટલી વણવાની છે. હવે આપણે એને પડ વાળી નાખવાનું છે. આ રીતે આપણે રોટલીને શેકવાની છે ને આપણે ઉતારી પણ લીધી છે. હવે બીજી પણ નાખી દઈએ. હવે આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે. રોટલી પણ થઈ ગઈ, શાક પણ થઈ ગયું છે. આપણે ડીશ તૈયાર પણ થઈ ગઈ છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને ફોલો કરજો. અમારે નીલકંઠ અને જયવર્ધન બંને ખાવા મળ્યા છે. ખાવાની પણ એને બહુ જ મજા આવી ગઈ. આ પાડે છે તે પણ જમવા મળ્યા છે 2.